हेलो स्टूडेंट, ધોરણ 11 બાયોલોજી સબ્જેક્ટમાં આપણે ચેપ્ટર નંબર 13 કન્ટિન્યુ કરીએ. આપણે આગળના લેક્ચરમાં પ્રકાશ પ્રક્રિયા વિશે જોયું હતું. પ્રકાશ પ્રક્રિયા જે છે એની સાથે આપણે ફોટોસિસ્ટમ એ અને ફોટોસિસ્ટમ 2 જેવા પ્રકાશગ્રાહી સંકુલો સંકળાયેલા છે, જેમાંથી PS1 અને PS2 એ બંને કેવી રીતે નામ પડેલા, તો એમના પ્રકાશ જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરે અને ઉત્તેજિત થાય તેને આધારે. તો હવે ઇલેક્ટ્રોનનું પરિવહન કેવી રીતે થાય એ જોઈએ. તો ફોટોસિસ્ટમ 2માં પ્રક્રિયા કેન્દ્રમાં આવેલ ક્લોરોફિલ એનો અણુ 680 નેનોમીટર તરંગ લંબાઈવાળા લાલ પ્રકાશનું શોષણ કરે છે, જેને કારણે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને પરમાણુના કેન્દ્રથી દૂરની કક્ષામાં કૂદી જાય છે. PS2માં શું થશે? PS2 જે છે એમાં આપણે જોઈએ તો PS2માં શું થશે કે આજે PS2માં આપણે 680 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો લાલ પ્રકાશ જે છે એ ઇલેક્ટ્રોનનું શોષણ કરશે. આ શું છે? PS2 બરાબર. એ 680 નેનોમીટર ધરાવતા પ્રકાશનું શોષણ કરશે. એટલે આ પ્રકાશ છે, સૂર્ય છે બરાબર, એમાંથી આવ્યો છે આ 680 નેનોમીટર લંબાઈ ધરાવતો પ્રકાશ બરાબર, અને ઉત્તેજિત થઈ જશે. તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરે એટલે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ જશે, એટલે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે અને પરમાણુ કેન્દ્રથી દૂરની કક્ષામાં કૂદી જાય. અને આ ઇલેક્ટ્રોનને કોણ ગ્રહણ કરી લે? તો એના પરથી આવેલો હોય છે ઇલેક્ટ્રોન ગ્રાહી. એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન મુક્ત થશે અને એ ઇલેક્ટ્રોનનું ગ્રહણ થશે. અહીંયા ઇલેક્ટ્રોન ગ્રાહી કોઈ આવેલો હોય છે, ગ્રહણ કરનાર સંકુલ જેવું બરાબર, એવો પદાર્થ આવેલો છે કે જે ઇલેક્ટ્રોનને ગ્રહણ કરશે, જે ઇલેક્ટ્રોનને સાઇટોક્રોમ ધરાવતા ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં લઈ જાય છે. ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોન ગ્રાહી ગ્રહણ કરશે બરાબર, અને એ ઇલેક્ટ્રોનને ક્યાં લઈ જાય છે? તો ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ ધરાવતા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, જેને વીજાણુ પરિવહન તંત્ર કહેવામાં આવે. એટલે અહીંયાથી આવશે વીજાણુ પરિવહન તંત્ર બરાબર. અહીંયા 680 નેનોમીટર લંબાઈ ધરાવતો પ્રકાશ PS2માં જ થશે. પછી ત્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે, ઉત્તેજિત થયું એટલે ઇલેક્ટ્રોન છૂટો પડશે અને ઇલેક્ટ્રોન ગ્રાહી ગ્રહણ કરશે. અને એ ઇલેક્ટ્રોન ગ્રાહી જે છે એ ઇલેક્ટ્રોનને વીજાણુ પરિવહન તંત્ર સુધી લઈ જાય છે. અહીં ઓક્સિડેશન રિડક્શન કે રેડોક્સ પોટેન્શિયલ જે છે ના માપદંડ અનુસાર અધોગામી હોય છે. એટલે આ ઇલેક્ટ્રોન જે જાય ને એ ઇલેક્ટ્રોન અધોગામી એટલે નીચેની તરફ જશે, એનો રેડોક્સ પોટેન્શિયલ ઓછો હશે બરાબર, એટલે અધોગામી તરફ આપણને જોવા મળે. PS2માં આપણને ઇલેક્ટ્રોન જે જતો છે એ અધોગામી દિશામાં આપણને જતો જોવા મળે. પહેલે ઉત્તેજિત થયો એટલે ઉર્ધ્વ દિશામાં ગયો, ત્યાંથી પછી એ વીજાણુ પરિવહન તંત્રમાં જે જશે એ અધોગામી પ્રક્રિયા. કેમ? કારણ કે એના રેડોક્સ પોટેન્શિયલ ઓછો હોય છે એટલા માટે. હવે જ્યારે પરિવહન શૃંખલામાંથી ઇલેક્ટ્રોન્સ પસાર થાય છે ત્યારે તેઓનો ઉપયોગ થઈ જતો નથી કે વપરાઈ જતા નથી. ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં આવી ગયો ઇલેક્ટ્રોન, તો અહીંયા એનો ઉપયોગ નહીં થઈ જાય કે એનો વપરાશ નથી થઈ જતો, પરંતુ તેઓ ફોટોસિસ્ટમ 1ના રંજક દ્રવ્યને આપી દે છે. તેથી સાથે PS1ના પ્રક્રિયા કેન્દ્રમાં પણ ઇલેક્ટ્રોન લાલ પ્રકાશની 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ થવાથી ઉત્તેજિત થાય છે અને તે અન્ય ગ્રાહી અણુ તરફ સ્થળાંતરિત થાય છે બરાબર. અહીંયા આપણે જોઈએ તો એક ઇલેક્ટ્રોન મુક્ત થવાનો છે બરાબર. હવે એ ઇલેક્ટ્રોન જે મુક્ત થયો એ વપરાય નહીં જતાં આપણને PS1માં આપી દે છે. એટલે PS1માં પણ 700 નેનોમીટર લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ થવાનું અને એ ઇલેક્ટ્રોન ગ્રાહીને આપી દેશે બરાબર, ઇલેક્ટ્રોન ગ્રાહીને આપી દેશે, જેથી રેડોક્સ પોટેન્શિયલ વધારે હોય છે. અહીંયા આપણને રેડોક્સ પોટેન્શિયલ કેવો જોવા મળે? વધારે. એટલે PS1માં 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ થાય એટલે એ પણ ઉત્તેજિત થવાનો, અને ઉત્તેજિત થયો એટલે જે ઇલેક્ટ્રોન PS1માં આવેલો છે એ અન્ય ગ્રાહી અણુ તરફ સ્થળાંતરિત થશે. એટલે વધુ એક ઇલેક્ટ્રોન ગ્રાહી જે છે એને લઈ લેશે. અને આ જ્યારે ઇલેક્ટ્રોન ગ્રહણ, અહીંયા આપણે જોયેલું કે આ ઇલેક્ટ્રોન ગ્રાહી ગ્રહણ કરે ત્યારે અધોગામી થાય. જ્યારે અહીંયા શું થયું? અહીંયા ઇલેક્ટ્રોન ગ્રાહી જે ગ્રહણ કરશે ઇલેક્ટ્રોન એ કેવો હોય છે? વધારે રેડોક્સ પોટેન્શિયલ ધરાવતો હોય છે.
આ ઇલેક્ટ્રોન્સ પુનઃ અધોગામી ગતિ કરે છે, પરંતુ આ વખતે તે અણુ ઉર્જાથી ભરપૂર NADP+ તરફ ગતિ કરે છે. બરાબર. હવે અહીંયા આપણને વધુ રેડોક્સ પોટેન્શિયલ જોવા મળ્યું ઇલેક્ટ્રોનગ્રાહી પાસે PS1માંથી. પણ હવે એ શું કરે, ઇલેક્ટ્રોનને શું કરાવે, અધોગામી ગતિ કરાવે. અને અધોગામી તરફ આવેલો હોય છે NADP+. NADP+ નામનો એક ઘટક આવેલો હોય છે, ત્યાં ઇલેક્ટ્રોન જશે. બરાબર. અને એ ઇલેક્ટ્રોન NADP+ તરફ જવાથી NADP+નું રિડક્શન કરશે. જુઓ તમે, અધોગામી ગતિ કરશે, પરંતુ આ વખતે અણુ NADP+ તરફ ગતિ કરે અને NADP+માં ઇલેક્ટ્રોનનો ઉમેરો થવાથી એનું રિડક્શન થાય. અને રિડક્શન થવાથી મળશે આપણને NADPH + H+. બરાબર. ફરી પાછું એકવાર સમજી લઈએ. પહેલે PS2 ફોટોસિસ્ટમ જે છે એ ઉત્તેજિત થાય છે. 680 નેનોમીટર લંબાઈ ધરાવતો પ્રકાશ જે છે એ લાલ રંગનો પ્રકાશ દ્વારા PS2 ઉત્તેજિત થશે. એ PS2 ઉત્તેજિત થાય એટલે ઇલેક્ટ્રોન છૂટો પડશે. એ ઇલેક્ટ્રોનગ્રાહી દ્વારા ગ્રહણ થશે. અને એ ઇલેક્ટ્રોનગ્રાહી જે છે એ ઇલેક્ટ્રોનને વીજાણુ પરિવહન તંત્રમાં લઈ જશે. પણ અહીંયા જે ઇલેક્ટ્રોનગ્રાહી ઇલેક્ટ્રોન ગ્રહણ કરે છે એ કેવું હોય છે, અધોગામી. કેમ અધોગામી? કારણ કે અહીંયા આપણને રેડોક્સ પોટેન્શિયલ ઓછો જોવા મળે છે. ઇલેક્ટ્રોનગ્રાહીનો રેડોક્સ પોટેન્શિયલ ઓછો હોય છે. હવે વીજાણુ પરિવહન તંત્રમાં એ ઇલેક્ટ્રોનનો કોઈ ઉપયોગ થતો નથી, તો એ ઇલેક્ટ્રોન હવે ત્યાંથી સ્થળાંતરિત થઈને ક્યાં જશે, PS1માં. અને PS1 જે છે એ 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરશે. એટલે ફરી પાછો અહીંયાથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે અને બીજા ઇલેક્ટ્રોનગ્રાહી ગ્રહણ કરશે. પરંતુ અહીંયા ઇલેક્ટ્રોનગ્રાહી જે ગ્રહણ કરે એનો રેડોક્સ પોટેન્શિયલ કેવો હોય છે, વધારે હોય છે. બરાબર. વધારે રેડોક્સ પોટેન્શિયલ ધરાવતા ઇલેક્ટ્રોનગ્રાહી ઇલેક્ટ્રોનને ગ્રહણ કરશે અને એ ગ્રહણ કરેલો ઇલેક્ટ્રોન જે રીતે અહીંયા વીજાણુ પરિવહન તંત્રમાં આવેલો એ રીતે હવે અધોગામી તરફ ગતિ કરશે. પણ અધોગામી તરફ એ NADP+ એને મળી જાય અને NADP+ સાથે ઇલેક્ટ્રોન જોડાવાનું એટલે એનું રિડક્શન થવાનું અને આપણને પ્રોડક્ટ મળવાની NADPH + H+. અહીંયા તમે આ રીતે જુઓ ને તો તમને Z આકાર જોવા મળે. જુઓ, અહીંયા આપણને PS2માંથી ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, ત્યાંથી વીજાણુ પરિવહન તંત્ર, ત્યાંથી પછી આવ્યો PS1 અને PS1માંથી આપણને મળે છે ફરી પાછું NADP પાસે. એટલે આપણને Z આકારની રચના મળે છે. બરાબર. એને Z પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે. જોઈએ આપણે હવે NADPH મળી ગયો. ઇલેક્ટ્રોન્સ જે છે એ ઇલેક્ટ્રોન્સના સ્થળાંતરણની ઇલેક્ટ્રોન પરિવહન યોજના PS2થી પ્રારંભ થઈ ગ્રાહી એકમ તરફ ઉર્ધ્વગમન પામીને ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા દ્વારા PS1 તરફ અધોગમન થઈ અન્ય ગ્રાહી એકમોમાં સ્થળાંતરણ પામી અને છેવટે NADP+ તરફ અધોવહન પામી NADP+નું રિડક્શન કરીને NADPH અને H+ બનાવે છે. સૌથી પહેલાં આપણે અહીંયા જોયું કે PS2, બરાબર, એ PS2થી શરૂઆત થાય. ત્યાંથી ઇલેક્ટ્રોનગ્રાહી તરફ અહીંયા ઉર્ધ્વગમન, ઉપરની તરફ ગયું એટલે ઉર્ધ્વગમન, પણ અહીંયાથી ઇલેક્ટ્રોનનું અધોગમન થાય અને વીજાણુ પરિવહન તંત્રમાં આવે. ત્યાંથી PS1 તરફ જશે ઇલેક્ટ્રોન અને ત્યાંથી એનું ફરી પાછું ઉર્ધ્વગમન પામીને ઇલેક્ટ્રોનગ્રાહી પાસે અને ઇલેક્ટ્રોનગ્રાહી પાસેથી અધોગમન પામીને NADP+ સાથે જોડાશે. અને NADP+ સાથે જોડાશે એટલે આપણને મળશે NADPH + H+. બરાબર. આ બધી યોજના કેવા આકારની છે, Z આકારની. એટલા માટે એને Z યોજના કે Z સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ આકાર ત્યારે બને છે જ્યારે બધા જ વાહકો એક જ રેડોક ક્ષમતા માપદંડ પર ક્રમ અનુસાર ગોઠવાયેલા હોય છે. બરાબર. અહીંયા આપણે જોયું છે કે અહીંયા ઓછી રેડોક ક્ષમતા ધરાવે, પછી અહીંયા વધુ રેડોક ક્ષમતા ધરાવે. એટલે ક્રમ પ્રમાણે ગોઠવાયેલા હોય, રેડોક ક્ષમતાના ક્રમ પ્રમાણે ગોઠવાયેલા હોય બધા જ આ શું છે, સંકુલો. બરાબર. બધા જ વાહકો, ઇલેક્ટ્રોનગ્રાહી એટલે વાહકો જે છે એ જુદી જુદી રેડોક ક્ષમતા પણ ક્રમ પ્રમાણે ગોઠવાયેલો હોય ત્યારે જ આપણને Z આકારની રચના મળી શકે. આ ઉર્ધ્વગામી થઈને અધોગામી જાય. કેમ અધોગામી જવાનું? તો અહીંયા આપણને રેડોક્સ પોટેન્શિયલ ઓછો મળે છે એટલા માટે.
પછી ફરી પાછું ઉર્ધ્વગામી થવાનું અને અહીંયાથી અધોગામી જવાનું છે. એટલે અહીંયા અધોગામી કેમ જવું પડે? કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ વધુ રેડોક્સ પોટેન્શિયલ ધરાવે, પણ એ NADP પ્લસ સાથે સંકળાશે તો જ એમાંથી આપણને NADPH મળે, બરાબર. અને અહીંયા આપણને ઝેડ આકાર જોવા મળે એટલે એને ઝેડ સ્કીમ અથવા ઝેડ યોજના કહેવામાં આવે છે. હવે આપણે આકૃતિ જોઈ લઈએ. આ પ્રકાશમાંથી 680 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ થયું, એટલે ઇલેક્ટ્રોન મુક્ત થયો. એનો ઇલેક્ટ્રોન ગ્રાહક દ્વારા ગ્રહણ થયું, ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં આવ્યો, ત્યાંથી ઇલેક્ટ્રોન LHC PS1માં ગયો, ત્યાં 700 નેનોમીટર પ્રકાશ આવવાને કારણે ફરી પાછો ઉત્તેજિત થયો, ઇલેક્ટ્રોન ગ્રાહકમાં ગયો, ત્યાં NADP પ્લસ સાથે ભેળીને NADPHનું નિર્માણ કરેલું. અહીંયા આપણને ઝેડ આકાર જોવા મળે છે, એટલે એને ઝેડ યોજના અથવા ઝેડ સ્કીમ તરીકે ઓળખવામાં આવશે. હવે આપણે જોવાના છે કે ઇલેક્ટ્રોન જે પ્રાપ્ત થાય એ ક્યાંથી પ્રાપ્ત થાય, તો એ માટે પાણીનું વિભાજન જોવું પડે. તો એનામાં તમને ક્વેશ્ચન થાય કે PS2માં ઇલેક્ટ્રોન કેવી રીતે મળતા રહે, તો એ ઇલેક્ટ્રોન માટે જ PS2માં પાણીના વિભાજનની ક્રિયા થતી હોય છે, અને એ પાણીના વિભાજનને કારણે આપણને ઇલેક્ટ્રોન મળી રહેતા હોય છે. PS2માં આ પ્રક્રિયા થાય. જોઈએ, ઇલેક્ટ્રોન્સ જે ફોટોસિસ્ટમ 2માંથી નીકળે છે તેમનું સ્થાન નિશ્ચિત રૂપે બીજા ઇલેક્ટ્રોન લે છે. એટલે શું કે ઇલેક્ટ્રોન્સ PS2માંથી નીકળશે. 680 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ થાય એટલે PS2 ઉત્તેજિત થવાનું અને ઇલેક્ટ્રોન મેળવવાનું, અને હવે એ ઇલેક્ટ્રોન વપરાઈ જવાનો એટલે એની જગ્યા ઉપર બીજો ઇલેક્ટ્રોન આવી રહે. તો આ ઇલેક્ટ્રોન આવે ક્યાંથી? તો પાણીના વિભાજનને કારણે ઇલેક્ટ્રોન્સની પ્રાપ્તિ થાય છે. એટલે PS2માં જ પાણીનું વિભાજન થશે, અને પાણીનું વિભાજન થાય એ ક્રિયા PS2 સાથે સંકળાયેલી છે. પાણી જે છે એ H+ ઓક્સિજનનો અણુ અને ઇલેક્ટ્રોનમાં વિભાજિત થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ પાણીના અણુઓ જે છે એમાંથી H+ O અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે, અને આ ઇલેક્ટ્રોન ફક્ત PS2માંથી પ્રાપ્ત થશે. એટલે સૌથી પહેલાં PS2 પ્રક્રિયાની શરૂઆત કરે છે. હવે ખ્યાલ આવ્યો કેમ PS2? તમને હમણાં સુધી મનમાં એવો વિચાર આવેલો હશે મેં કદાચ કે કેમ PS2 પહેલાં લીધું, PS1 નહીં લીધું, પણ PS2માં જ ઇલેક્ટ્રોન આપણને પૂરા મળી રહી. એક ઇલેક્ટ્રોન છૂટા જ અહીંયા પડે PS2માં, કારણ કે પાણીનું વિભાજન થાય એટલા માટે, બરાબર. એટલા માટે PS2 પ્રથમ ભાગ લે છે. આમાંથી ઉત્પન્ન થતો ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણની એકમાત્ર વાસ્તવિક નિપજ છે. અહીંયાથી જે ઓક્સિજન આપણને પ્રાપ્ત થાય એ પ્રકાશ સંશ્લેષણની નિપજ છે. ઇલેક્ટ્રોન્સના જરૂરી સ્થાનફેર માટે ફોટોસિસ્ટમ 1માંથી દૂર થયેલ ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમ 2 દ્વારા પૂરા પાડવામાં આવે છે, બરાબર. ફોટોસિસ્ટમ 2માંથી PS2માંથી ઇલેક્ટ્રોન ગયો ફોટોસિસ્ટમ 1માં, અને તેમાંથી NADPHનું નિર્માણ કર્યું. હવે એ પૂરું થઈ ગયું. હવે ઇલેક્ટ્રોન ક્યાંથી આવવાના? તો એ ફરી પાછા PS2માંથી પૂરા પાડવામાં આવશે, અને PS2માં કેવી રીતે થાય? તો પાણીના વિભાજનથી. એટલે એ રીતે ચક્ર ચાલ્યા કરશે. આપણે સારી રીતે જાણી લેવું જોઈએ કે પાણીનું વિભાજન PS2 સાથે સંકળાયેલી છે, જે આપમેળે ભૌતિક રીતે થાઇલેકોઇડના પટલની અંદર તરફ થાય છે. થાઇલેકોઇડ જે છે, બરાબર, એ થાઇલેકોઇડ એટલે આપણે કહ્યું આ ગ્રેનમ જે છે, સિક્કાઓની થપ્પી જે, બરાબર, એના પટલની અંદર તરફ પાણીનું વિભાજન થતું રહે છે. તો પછી આ પ્રક્રિયા દરમિયાન પ્રોટોન્સ તેમજ ઓક્સિજન ક્યાં મુક્ત થાય છે? પટલની અંદર કે બહાર, બરાબર. હવે આપણે એ જ જોવાના છે કે ઓક્સિજન ક્યાં મુક્ત થશે. એટલે હાઇડ્રોજન H+ અને ઓક્સિજન જે છે એ પાણીનું વિભાજન થયું, ઇલેક્ટ્રોન તો આપણે વાપરી લીધો, પણ ઓક્સિજન અને પ્રોટોન ક્યાં મુક્ત થશે? પોલાણની અંદર મુક્ત થશે કે પોલાણની બહાર મુક્ત થશે? તો એ આપણે જોવાના છે એના પછીના, એટલે રસાયણ કેમો ઓસ્મોટિક સિદ્ધાંત જે છે આપણો, એમાં આપણે જોઈશું એ કે ક્યાં H+ ક્યાં મુક્ત થાય, ઓક્સિજન ક્યાં મુક્ત થાય. પણ તે પહેલાં આપણે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન જોવું પડશે. અહીંયા તમે આટલું ખાસ ધ્યાન રાખજો કે આ જે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર છે એ પણ મોસ્ટ IMP છે. ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર ઝેડ સ્કીમ યોજના સમજાવું એમ પૂછે તો આપણે આ લખવું પડે, બરાબર. હવે એમાં આપણે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન વિશે જોઈએ. સજીવો ઓક્સિડેશન થઈ શકે તેવા પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરી
તેને રાસાયણિક બંધના સ્વરૂપમાં ઉર્જાનો સંચય કરવાની ક્ષમતા ધરાવે છે. સજીવો એવા જ પદાર્થોનો ઉપયોગ કરશે કે જેનું ઓક્સિડેશન થઈ શકે. ઓક્સિડેશન થાય એટલે ઇલેક્ટ્રોન મુક્ત થવાના અને એ ઇલેક્ટ્રોન જે છે એને રાસાયણિક બંધના સ્વરૂપમાં સંગ્રહ કરશે. એ ઉર્જા મુક્ત થઈ એમાંથી બનશે રાસાયણિક બંધ અને રાસાયણિક બંધની અંદર શું હશે? ઉર્જા, શક્તિઓ. જ્યારે રાસાયણિક બંધ તૂટે ત્યારે એ શક્તિ છૂટી પડે એટલે રાસાયણિક બંધમાં ઉર્જાનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે સજીવો. હવે જોઈએ વિશિષ્ટ પદાર્થ જેવા કે એટીપી આ ઉર્જાને પોતાના રાસાયણિક બંધમાં જકડી રાખે છે. એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જે બને એમાં રાસાયણિક બંધ હોય છે અને એ રાસાયણિક બંધમાં ઉર્જા કે જે ઓક્સિડેશન દ્વારા પ્રાપ્ત થયેલી છે તેને શું કરે? જકડી રાખે છે, પકડી રાખે છે. હવે હરિતકણ અને કણાભ સૂત્રમાં એટીપીની સંશ્લેષણની ક્રિયા જે થાય એને ફોસ્ફોરાયલેશન અથવા ફોસ્ફરીકરણ કહેવામાં આવે છે. કણાભ સૂત્ર અને હરિતકણમાં એટીપીનું નિર્માણ થવાનું અને એ એટીપીનું નિર્માણ જે થાય એને ફોસ્ફરીકરણ કહેવામાં આવે છે. હવે આ ફોટોફોસ્ફોરાયલેશન જે છે, ફોટોફોસ્ફોરાયલેશન એટલા માટે કીધું છે કે પ્રકાશની હાજરીમાં થાય છે ફોસ્ફોરાયલેશનની ક્રિયા. ફોસ્ફોરાયલેશન એટલે કે એટીપીના એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટનું નિર્માણ થાય, ફોસ્ફોરાયલેશન થાય. બરાબર. હવે આ ફોટોફોસ્ફોરાયલેશન એ એવી પ્રક્રિયા છે જેમાં પ્રકાશની હાજરીમાં એડીપી અને અકાર્બનિક ફોસ્ફેટ દ્વારા એટીપીનું સંશ્લેષણ થાય છે. એટલે શું થાય અહીંયા? એડીપી પ્લસ અકાર્બનિક ફોસ્ફેટ એટલે પીઆઈ, એમાંથી બને એટીપી. પણ કોની હાજરીમાં? પ્રકાશની હાજરીમાં. બરાબર. પ્રકાશની હાજરીમાં ફોસ્ફરસનું શું થાય? પ્રકાશની હાજરીમાં અહીંયા ફોસ્ફોરાયલેશન થાય. બરાબર. એડીપીની સાથે એક ફોસ્ફેટ સમૂહ જોડાશે ત્યારે અહીંયા ડાયફોસ્ફેટ છે તો અહીંયા ટ્રાયફોસ્ફેટનું નિર્માણ થશે. પણ કોની હાજરીમાં? પ્રકાશ. એટલે અહીંયા ફોસ્ફોરાયલેશન થવાનું પણ કોની હાજરીમાં? પ્રકાશની હાજરીમાં. એટલે એને ફોટોફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બે પ્રકાશ તંત્ર એટલે આપણે અહીંયા બે પ્રકાશ તંત્રમાં ફોટો સિસ્ટમ PS1 અને PS2ની વાત કરીએ તો જ્યારે ક્રમિક કાર્ય કરે છે જેમાં PS2 પહેલાં અને બીજા ક્રમમાં PS1 કાર્ય કરે ત્યારે થતી પ્રક્રિયાને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહેવામાં આવે. એટલે જે ક્રિયા થાય ફોસ્ફોરાયલેશનની પ્રકાશની હાજરીમાં તેમાં જો PS1 અને PS2 બંને જ ક્રમિક રીતે કાર્ય કરતા હોય એટલે PS2 પહેલાં આવશે ને PS1 જે આપણે ઝેડ સ્કીમમાં જોયું એ તેને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહેવામાં આવે છે. કારણ કે આ બંને ફોટો સિસ્ટમ એક ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા થઈને જોડાયેલા હોય છે. ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા બરાબર એની સાથે જોડાયેલા હોય છે બંને સિસ્ટમ PS1 અને PS2 જે આપણે અગાઉ ઝેડ સ્કીમમાં જોઈ ગયા. એટલે એટીપી અને NADP અને H+ બંને આવા પ્રકારના ઇલેક્ટ્રોન પ્રવાહ દ્વારા સંશ્લેષિત થાય છે. બરાબર. આ બંને પ્રકારના ઇલેક્ટ્રોન પ્રવાહ દ્વારા સંશ્લેષિત થાય. એટીપી પણ બને અને NADPH કારણ કે NADP સાથે એક ઇલેક્ટ્રોન જોડાશે એટલે આપણને NADPH મળશે. બરાબર. એટલે એટીપી અને NADPH જે છે આપણને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દ્વારા મળે. અચક્રીય એટલા માટે કીધું છે કે કારણ કે અહીંયા ઝેડ સ્કીમમાં આપણે જોયું કે ઇલેક્ટ્રોન એકવાર મુક્ત થઈ ગયો ફરી પાછો એમ ત્યાં મળતો નથી, તેમાંથી આપણને NADPH ડાયરેક્ટ મળી જાય છે. બરાબર. જોઈએ એકવાર ઝેડ સ્કીમ યોજના એટલે વધારે ખ્યાલ આવશે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર. તેમાં આપણે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં એડીપી સાથે ફોસ્ફોરાયલેશન કરીને એટીપી મળી ગયું અને લાસ્ટમાં આપણને NADPH મળ્યું. એટલે એટીપી અને NADPH મળી જાય ઇલેક્ટ્રોનના વહન દ્વારા, પણ એ ઇલેક્ટ્રોન ફરી પાછો પ્રવેશ કરતો નથી, ચક્રીયકરણ એનું થતું નથી એટલે એને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહેવામાં આવે. હવે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની વાત કરીએ તો જ્યારે માત્ર PS1 ક્રિયાશીલ હોય છે એટલે PS1 જ ખાલી ક્રિયાશીલ હોય ત્યારે ઇલેક્ટ્રોન ફોટો સિસ્ટમમાં જ ફરતો રહે છે અને ઇલેક્ટ્રોનના ચક્રીય પ્રવાહને કારણે ફોસ્ફોરાયલેશન થાય છે. ફક્ત PS1 જ ક્રિયાશીલ હોય ત્યારે શું થાય? તે ઇલેક્ટ્રોન જે છૂટો પડેલો છે એ ફોટો સિસ્ટમમાં જ ફરતો રહેશે. બરાબર. એટલે PS1 માંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો, ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં જઈને એટીપીનું નિર્માણ કર્યું, ફરી પાછો એ ઇલેક્ટ્રોન PS1માં જ આવશે એટલે એક જ સિસ્ટમમાં ફરતો રહે એટલે ચક્રીય પ્રવાહ થયો ઇલેક્ટ્રોનનો. બરાબર. આ પ્રવાહની સંભવિતતા આંતરગ્રેનમ પટલમાં થાય છે.
આંતરગ્રેનમ પટલ એટલે થાઇલેકોઇડના જે ભાગ છે એ બે થાઇલેકોઇડને જોડતો ભાગ આંતરગ્રેનમ પટલ. આપણે આંતરગ્રેનમ પટલમાં જ્યારે આંતરગ્રેનમ પટલમાં આ પ્રકારની પ્રક્રિયા થાય ત્યારે જ PS1 એટલે કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થશે. કેવી રીતે? તો જ્યારે ગ્રેનાના પટલ કે ગ્રેનાના પટલોમાં PS1 તેમજ PS2 બંને હોય ત્યારે આંતરગ્રેનમ પટલમાં PS2 અને NADP રિડક્ટેઝ ઉત્સેચક હોતા નથી. અહીંયા ખાસ ધ્યાન રાખજો, કેમ PS1માં જ ફરતો રહે તેનો આન્સર છે. PS1 આપણને આંતરગ્રેનમ પટલમાં જ જોવા મળે, બરાબર. તો આપણને ખબર, અહીંયા આપણે જોઈએ તો આ ગ્રેના છે. હવે ગ્રેનાના પટલ જે છે એમાં આપણને PS1 અને PS2 બંને જોવા મળશે આમાં, બરાબર. આમાં આપણને બંને જોવા મળશે. ત્યારે સ્ટ્રોમા લેમિલીના પટલોમાં એટલે આંતરગ્રેનમ પટલોમાં PS2 અને NADP રિડક્ટેઝ ઉત્સેચક હોતા નથી. NADP રિડક્ટેઝ ઉત્સેચક જે છે એ રિડક્શન કરવા માટે જરૂરી છે NADPનું, બરાબર, NADP પ્લસનું. એટલે આપણને NADPH મળે, NADP પ્લસ અને તેની સાથે ઇલેક્ટ્રોન જોડાય એટલે રિડક્શન થવાનું, બરાબર. તો એ રિડક્ટેઝ ઉત્સેચક દ્વારા થવાનું. પરંતુ આંતરગ્રેનમ પટલમાં NADP રિડક્ટેઝ ઉત્સેચક પણ નથી અને PS2 પણ નથી, બરાબર. એટલે આંતરગ્રેનમ પટલમાં ઇલેક્ટ્રોન જે આવવાનો એ ફક્ત PS1ને જ ઉત્તેજિત કરશે, કારણ કે PS2 તો એમાં છે જ નહીં. એટલે આંતરગ્રેનમ પટલમાં એનું ચક્રીયકરણ જ થયા કરવાનું. કેવી રીતે ચક્રીયકરણ થાય એ જોઈએ. ઉત્તેજિત ઇલેક્ટ્રોન NADP પ્લસ તરફ વહન પામતો નથી, તે ETS દ્વારા PS1 તરફ ચક્રીય રીતે પાછો ફરે છે. આપણે Z સ્કીમમાં જોયું કે જે ઇલેક્ટ્રોન PS1માંથી નીકળ્યો એ NADP પ્લસ તરફ જાય અને NADP પ્લસ તરફ જાય તો આપણને NADPH મળ્યું. પણ અહીંયા શું થાય કે NADP પ્લસ તરફ નહીં વહન પામે, કારણ કે ઉત્સેચક જ નહીં મળે. એટલે ત્યાંથી એ તે તરફ નહીં જતાં ફરી પાછો PS1માં આવી જશે, બરાબર. આમ ચક્રીય પ્રવાહમાં માત્ર ATPનું જ સંશ્લેષણ થાય છે, પરંતુ NADPH અને H+ નું નિર્માણ થતું નથી. ઉત્સેચક નથી, બરાબર. એટલે NADP પ્લસ તરફ ઉત્તેજિત ઇલેક્ટ્રોન જવાનો નથી, PS2 પણ નથી એટલે PS1 તરફ જ પાછો આવવાનો. એટલે PS1 તરફ જાય એટલે ATPનું જ સંશ્લેષણ થવાનું, NADPHનું નિર્માણ થતું નથી. ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન માત્ર ત્યારે જ થાય છે કે જ્યારે તેની ઉત્તેજના માટે પ્રાપ્ત પ્રકાશની તરંગ લંબાઈ 680 નેનોમીટરથી વધારે હોય છે. PS1 એટલે 700, એટલે PS1ની પ્રક્રિયા આંતરગ્રેનમ પટલમાં ત્યારે જ થશે કે જ્યારે પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? P700, 680 નેનોમીટરથી વધારે હોય તો જ ઉત્તેજિત થશે ઇલેક્ટ્રોન અને તો જ PS1માં ચક્રીય રીતે ફરશે. આપણે આકૃતિ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે તમને. જો આકૃતિ, આપણે પ્રકાશમાંથી 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આવ્યો એટલે PS1 ઉત્તેજિત થયું, એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો, ઇલેક્ટ્રોન ગ્રાહકમાં ગયો. હવે અહીંયા ઇલેક્ટ્રોન ગ્રાહકમાંથી આપણે PS2માં શું જોયેલું કે NADP પ્લસ નું રિડક્શન કરીને NADPH મળવતો હતો, બરાબર. પણ અહીંયા શું થાય? NADP રિડક્ટેઝ ઉત્સેચક જ નહીં મળે એટલે આ ઇલેક્ટ્રોન ફરી પાછો ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં જશે અને એ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી ATPનું નિર્માણ કરશે અને ત્યાંથી ઉત્તેજિત થતો ઇલેક્ટ્રોન ફરી પાછો P700ને ઉત્તેજિત કરી અને ફરી પાછો આ રીતે ચક્રીયકરણ થયા કરશે આંતરગ્રેનમ પટલમાં જ. એટલે બે થાઇલેકોઇડને જોડતો જે ભાગ છે એમાં આપણને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન જોવા મળશે, બરાબર. એટલે PS1 ફક્ત આંતરગ્રેનમ પટલમાં જ આપણને જોવા મળે છે. થેન્ક યુ.